શું માત્ર એફઆઈઆર નોંધાઈ એટલે આરોપી દોષિત? જવાબ છે ના. મિત્રો, હાલમાં જ નામદાર સુપ્રીમ કોર્ટે તારીખ 16 જુલાઈ 2026ના રોજ એક 49 વર્ષ જૂના હત્યાના કેસમાં આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. મિત્રો આ કેસની આપણે જો વિગત જાણીએ તો આ કેસમાં જે પાર્ટી હતી એ દેવપ્રસાદ એન્ડ અધર્સ વર્સિસ સ્ટેટ ઓફ યુપી. મિત્રો, સુપ્રીમ કોર્ટના જે જજોની બેચ હતી એમાં જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની આ બેચે ચુકાદો આપ્યો છે. મિત્રો આ કેસની આપણે જો ડિટેલમાં જઈએ તો ઉત્તર પ્રદેશના ગોંડા ગામની આ ઘટના છે. વર્ષ 1977માં એક હરિશરણ નામના વ્યક્તિને ગામના કેટલાક લોકોએ હત્યા કરી હતી એવો પ્રોસિક્યુશનનો કેસ હતો અને આ કેસની ટ્રાયલ ચાલી એટલે 1981માં ટ્રાયલ કોર્ટે 6 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી અને ત્યારબાદ એ આરોપીઓએ સજા વિરુદ્ધ અપીલ કરી અને અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ 2011માં આ 6 આરોપીઓની જે સજા છે એ યથાવત રાખી અને ત્યારબાદ આ આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી. મિત્રો, અને અપીલ દાખલ થયા બાદ 16 જુલાઈ 2026ના રોજ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. મિત્રો, આ આખી ઘટના એટલે કે આખી ટ્રાયલ ચાલી અને અપીલ ચાલી અને આ ચુકાદો આવ્યો સુપ્રીમ કોર્ટનો. આ 49 વર્ષના સમયગાળાની અંદર 3 આરોપીઓ હતા એ મૃત્યુ પામ્યા હતા અને 3 આરોપીઓ જીવિત હતા. જે જીવિત આરોપીઓ હતા એને સુપ્રીમ કોર્ટે આ કેસમાંથી નિર્દોષ જાહેર કર્યા. હવે વિચારો મિત્રો, ટ્રાયલ કોર્ટે આજીવન સજા આપી, હાઈકોર્ટે સજા યથાવત રાખી અને સુપ્રીમ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા. તો એવા તો કયા તથ્યો કે એવા કયા કારણો છે સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા જેને કારણે સુપ્રીમ કોર્ટને આ આરોપીઓને નિર્દોષ છોડવાની ફરજ પડી? મિત્રો આ કેસમાં જે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જે ઓબ્ઝર્વેશન કર્યા હતા એ ઓબ્ઝર્વેશન જો આપણે જોઈએ તો સૌપ્રથમ જે ઓબ્ઝર્વેશન હતું એ એફઆઈઆર છે એ મેજિસ્ટ્રેટ સુધી જે મોકલવામાં આવી હતી એ સમયગાળામાં ખૂબ વિલંબ થયો હતો અને એ સમયગાળો છે એ વિલંબનું કારણ છે એ સંતોષકારક રીતે પ્રોસિક્યુશન છે એ દર્શાવી શક્યું નહોતું. મિત્રો, કાયદા મુજબ કોઈ પણ એફઆઈઆર જ્યારે રજિસ્ટર થાય છે ત્યારે એ એફઆઈઆર છે એ 24 કલાકની અંદર સંબંધિત મેજિસ્ટ્રેટને એ તપાસ કરનાર અધિકારી કે પીઓસીઓ છે જે ફરિયાદ નોંધનાર છે એને મેજિસ્ટ્રેટ સમક્ષ આ 24 કલાકની અંદર આ ફરિયાદ છે એ રજૂ કરવાની હોય છે. પરંતુ આ કેસમાં છે એ રજૂ કરવામાં વિલંબ થયો હતો અને વિલંબ કયા કારણસર થયો એ પ્રોપરલી પ્રોસિક્યુશનને ટ્રાયલ દરમિયાન સમજાવ્યું નહોતું. એટલે સુપ્રીમ કોર્ટે કીધું કે પ્રોસિક્યુશનની આ જે બિનસમજાવેલ વિલંબ છે ફરિયાદ મેજિસ્ટ્રેટને મોકલવાનો એ પ્રોસિક્યુશનના કેસ ઉપર ગંભીર શંકા ઉત્પન્ન કરે છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જે ઓબ્ઝર્વેશન કર્યું છે એમાં બીજું ઓબ્ઝર્વેશન એ હતું કે જે એફઆઈઆર છે એ ઘટના બાદ તુરંત નોંધવામાં નહોતી આવી પરંતુ પહેલાં તપાસ ચાલુ થઈ અને તપાસ ચાલુ થયા બાદ એફઆઈઆર છે એ નોંધવામાં આવી હતી. એટલે જેને કહેવાય કે તપાસ છે એ આગળ વધી ત્યારબાદ એફઆઈઆર નોંધવામાં આવી એટલે આખી જે ફરિયાદ છે એ પાછળથી તૈયાર કરવામાં આવી હતી એવા સંકેત કે એવી શંકા છે એ સુપ્રીમ કોર્ટના માઇન્ડમાં ક્રિએટ થઈ. મિત્રો, ત્યારબાદ જે સાક્ષીઓ હતા જે ઘટના સ્થળના અને આ ઘટના સ્થળ ઉપર આ સાક્ષીઓ હાજર હતા કે નહીં એ અંગે પણ ગંભીર શંકા છે એ ડિફેન્સ દ્વારા ક્રિએટ કરવામાં આવી. મિત્રો, ત્યારબાદ તપાસમાં ગંભીર બેદરકારીઓ પણ સામે આવી. જે મૃતદેહ હતો એને આખી રાત સુધી એ બનાવના સ્થળ ઉપર જ રાખવો આ પ્રકારની જે તપાસ કરનાર એજન્સીની ખામીઓ હતી એ ખામીઓ પણ સામે આવી અને અંતે સુપ્રીમ કોર્ટે આ બધા ઓબ્ઝર્વેશન બાદ એવું જાહેર કર્યું કે આ કેસમાં પ્રોસિક્યુશન છે એટલે કે ફરિયાદ પક્ષ છે એ પોતાનો કેસ છે શંકાથી પર સાબિત કરી શક્યા નથી. એટલે કે પ્રોસિક્યુશને પોતાનો કેસ છે એ બિયોન્ડ રિઝનેબલ ડાઉટ છે એ પુરવાર કરવો જોઈએ. મિત્રો, એટલે સુપ્રીમ કોર્ટે આ કેસમાં 3 આરોપીઓ જે જીવિત હતા એને નિર્દોષ જાહેર કર્યો. 16 જુલાઈ 2026ના રોજનો આ ચુકાદો છે. મિત્રો, અને આ ચુકાદાની વિગત છે એ ડિસ્ક્રિપ્શનમાં અને
બાયોમાં મૂકેલી છે, તમે એ પણ જોઈ શકો છો અને એમાં તમામ વિગતો આપવામાં આવી છે. મિત્રો આ ચુકાદો એવું નથી કહેતો કે એફઆઈઆર છે એ નોંધવામાં વિલંબ થઈ હોય કે એફઆઈઆર છે મેજિસ્ટ્રેટને મોકલવામાં વિલંબ થયો એના કારણે આરોપી છે નિર્દોષ જ માનવો જોઈએ કે નિર્દોષ જ છૂટી શકે, પરંતુ આ બાબત છે એ દરેક કેસના તથ્યો, દરેક કેસની તપાસની ગુણવત્તા અને દરેક કેસના પુરાવા કે ફેક્ટ છે એને આધારે કોર્ટ છે નિર્ણિત કરતી હોય છે. મિત્રો આ જે કેસ કે આ જે ચુકાદો છે એ તમામ પોલીસ ઓફિસર, ઇન્વેસ્ટિગેશન ઓફિસર જે છે અને પબ્લિક પ્રોસિક્યુટર હોય છે એના માટે આ ખૂબ જ મહત્ત્વનો છે. જે લો સ્ટુડન્ટ છે, જુનિયર વકીલ મિત્રો છે એના માટે પણ આ ચુકાદો ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે આ ચુકાદાના અભ્યાસ કર્યા પછી એ ખ્યાલ આવે છે કે તપાસમાં કઈ પ્રકારની ખામીઓ છે સુપ્રીમ કોર્ટના ધ્યાને આવી, કઈ પ્રકારની ખામીઓ જો તપાસમાં હોય તો આરોપી છે એ નિર્દોષ છૂટી શકે છે. મિત્રો તમારા મત મુજબ તપાસમાં થયેલી ગંભીર બેદરકારીનો લાભ આરોપીને મળવો જોઈએ કે નહીં? તમારો મત છે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. તમને જો આ ડિટેલ એક્સપ્લેનેશન ગમ્યું હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. ફરી પાછો નવા ચુકાદાના વિશ્લેષણ સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ, જય ગરવી ગુજરાત. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ. આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે કાયદાની વાતો સાથે જોડાયેલા રહો.